જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે પૂરણપોળી બનાવીશું। પૂરણપોળી બનાવવા માટે આવી એક વાડકી તુવેર દાળ લીધી છે। દાળને 2 વાર સારી રીતે ધોઈ લઈશું। પહેલા પૂરણપોળીને આપણે હેડમી પણ કહીએ છીએ। દાળને ધોઈને રેડી કરી લીધી છે। તો આપણે કુકરમાં લઈ લઈશું। પહેલા આવો 1 ગ્લાસ પાણી લીધું છે। આટલું જ પાણી દાળમાં રાખવાનું છે। પહેલા દાળને બાફી લઈશું। ગેસની હાઈ ફ્લેમ પર 3 વિસલ થવા દઈશું। પૂરણપોળી માટે આપણે દાળ બફાય ત્યાં સુધી લોટ બાંધી લેવાનો છે। તો આવી એક મોટી વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે। અડધી વાડકી મોવણ માટે તેલ લીધું છે। 1 ગ્લાસ પાણી લીધું છે। જોઈએ એ પ્રમાણે એડ કરીશું। લોટ બહુ ઢીલો કે કઠણ રાખવાનો નથી, એકદમ મીડિયમ રાખવાનું છે। આ રીતે તેલ પાડીને લોટને મસળી લઈશું। લોટ બાંધીને રેડી કરી લીધો છે। તો એને 10 મિનિટનો રેસ્ટ આપીશું। 3 વિસલ થઈ ગઈ છે। તો આપણે પહેલા જોઈ લઈશું। સારી રીતે દાળ પકાઈ ગઈ છે આપણી। પૂરણપોળી માટે માવો રેડી કરી લઈશું। તો આવી 1 ચમચી ઘી લીધું છે। દાળ બાફી છે એ પહેલા એડ કરી લઈશું। આવી 1 વાડકી ગોળ ઝીણો સમારીને લીધો છે। 3 ચમચી ખાંડ લીધી છે એ એડ કરી લઈશું। ખાંડની જગ્યાએ બધો ગોળ એડ કરવો હોય તો બી થઈ જાય છે। ગેસની ધીમી આંચે 10 મિનિટ લાગે છે શેકાતા। અને આ રીતે સતત હલાવતું રહેવાનું છે। માવામાં રહેલું બધું જ પાણી આપણે આ રીતે બાળી લીધું છે। આ રીતે પેનની સપાટી પણ છોડી દીધી છે। એકદમ સરસ શેકાઈ ગયું છે। એના ઉપર 1 ચમચી ઘી આ રીતે પાડીશું। 1 ચમચી ઇલાયચી પાવડર। માવો રેડી થઈ ગયો છે। તો આપણે ગેસ બંધ કરી લેવાનો છે અને 10 મિનિટ એને ઠંડો કરી લઈશું। પહેલા લોટને 10 મિનિટ થઈ ગઈ છે। આ રીતે મીડિયમ સાઈઝના લુવા બનાવી લેવાના છે। માવો જે રેડી કર્યો છે એના પહેલા આ રીતે બોલ્સ બનાવી લઈશું। તો આપણે જે આ લુવા બનાવ્યા છે એ આ રીતે પહેલા કરી લઈશું એને સરખા। જે લુવો રેડી કર્યો છે આપણે એને પહેલા વણી લઈશું।
એક પ્લાસ્ટિક લીધું છે, એના ઉપર આ રીતે બીજું પ્લાસ્ટિક મૂકી લઈશું. આ રીતે વણી લીધી છે. તો આ રીતે બધી જ પૂરણપોળી વણીને રેડી કરી લઈશું. તવો ગરમ થઈ ગયો છે તો પૂરણપોળી પહેલા ચડવી લઈશું. આ રીતે પૂરણપોળી રેડી થઈ ગઈ છે તો આપણે ઉતારી લઈશું એને. પૂરણપોળી રેડી થઈ ગઈ છે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે.